દરેકને જય દીપોમાં જય માતાજી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય દીપોમાં. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. આખો વિડીયો જોતા પહેલા હાલમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેબાત ખાવડનો વિવાદ ફરી એકવાર થયો છે. બ્રિજરાજદાન ગઢવી દ્વારા ડાયરામાં બધા વચ્ચે દેબાત ખાવડ પર આંગળી કરતા હવે 2025માં ડાયરા નથી કરવાના, સિલેક્ટેડ ડાયરા કરવાના છે, તેથી શાંતિ છે તેવું કહ્યું હતું. વળતો જવાબ આપતા દેબાત ખાવડે ગુસ્સે થઈને જણાવ્યું હતું, જે વિડીયોમાં આગળ છે. આવો વિવાદ અગાઉ પણ 2 વર્ષ પહેલા શબ્દોનો વિવાદ ડાયરામાં થયો હતો અને ત્યારબાદ સોનલબાઈના મઢમાં સમાધાન થઈ ગયું હતું. પણ હવે સૌપ્રથમ બ્રિજરાજદાન ગઢવીએ દેબાત ખાવડ 2025માં સિલેક્ટેડ ડાયરા કરવાના છે, તો હવે શાંતિ છે તેવો બ્રિજરાજદાનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, તેથી થોડો જુઓ. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. ત્યારબાદ દેબાત ખાવડનો પ્રોગ્રામ હતો, તેમાં વળતો જવાબ આપતા શું કહ્યું તે થોડું જુઓ. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કહેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવીને નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો. આનું મર્દના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ ગઈકાલ રાતનો દેબાત ખાવડનો સમાધાનની ના પાડે છે અને કહે છે કે હવે માફી માંગુ તો ડાયરા બંધ કરી દઈશ વગેરે કટાક્ષ શબ્દો સીધા પ્રહાર બ્રિજરાજદાન પર કરે છે. દેબાત ખાવડનો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડાયરામાં વળતો જવાબ આપતા પડકાર ફેંકી રહ્યા છે. હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ગુજરાતભરમાં ચાલતો જ હતો અને વચ્ચે જૂનો વિવાદ જેનું સમાધાન થઈ ગયું હતું અને હવે પાછું બ્રિજરાજદાન ગઢવીએ બધા સામે કહ્યું કે 25માં ડાયરાની શાંતિ છે અને એટલે દેબાત ખાવડે વળતો જવાબ આપ્યો છે અને ખૂબ જ ગુસ્સે જોવા મળી રહ્યા છે. આ વખતે કોઈપણ જાતની માફી માંગવાની આવતી નથી, સ્પષ્ટપણે તેઓ જણાવી રહ્યા છે ડાયરામાં દેબાત ખાવડ, અને કહી રહ્યા છે કે આ ખદડાઓને ડાયરા કરવાના જ ન હોય, અને અનેક શબ્દો એવા બોલ્યા જેથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હવે બ્રિજરાજદાન ગઢવી વળતો જવાબ શું આપે છે? ડાયરા દ્વારા દેબાત ખાવડે ચેલેન્જ ખુલ્લી આપી છે, જેથી હવે બ્રિજરાજદાન ગઢવી ડાયરામાં જવાબ આપશે કે વિડીયો બનાવી જણાવશે તે જોવાનું રહેશે. હવે આ વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે અને હવે તમારું આ વિવાદ વિશે શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જણાવો, અને આ વિવાદ વિશે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટમાં જણાવો, અને તમે કોના સપોર્ટમાં છો તે પણ કોમેન્ટમાં જણાવો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ.